શું તમારું બાળક તમારી સાથે ઇમોશનલી કનેક્ટેડ છે? તમારે જાણવું છે તો આ વિડીયો અંત સુધી જોજો. હું તમને 5 સાઇન બતાવીશ કે જેનાથી તમને ખબર પડશે કે તમારું બાળક તમારી સાથે કનેક્શનમાં છે કે નહીં. સૌથી પહેલાં એ સમજી લઈએ કે ઘણીવાર બહુ બધા પેરેન્ટ્સ એવું માનતા હોય કે મારું બાળક મારી વાત બધી માને છે, એનો મતલબ કે એ મારી સાથે કનેક્શનમાં છે. બટ બાળકનું બધી વાત માનવું એનો મતલબ એ નથી કે એ તમારી સાથે કનેક્ટેડ ફીલ કરે છે. અને જો તમારું બાળક તમારી પર ગુસ્સે થતું હોય, કોઈક વાર કહી દેતું હોય મમ્મી તું તો નથી સારી, મને તો તું નથી ગમતી, તો એવું સમજવાની પણ જરૂર નથી કે તમારું બાળક તમારી સાથે કનેક્ટેડ નથી. ઓકે, સો કનેક્શનનો રિયલ મતલબ શું છે? કનેક્શનનો રિયલ મતલબ એ છે કે બાળકને એવી ફિલિંગ હોય કે હું મારી મમ્મી સાથે અથવા મારા ડેડી સાથે એકદમ સેફ છું, એ મારી ફિલિંગને સમજે છે. અહીંયા જઈને હું કંઈ પણ મારી લાઈફની કોઈ બી વસ્તુ શેર કરી શકું છું અને એને એકદમ સેફ અને સિક્યોર ફિલિંગ આવે, એને આપણે રિયલ અર્થમાં કનેક્શન કહેવાય. હું છું અમી ગેવરિયા, અર્લી ચાઇલ્ડહુડ એન્ડ મધરહુડ કોચ, ફાઉન્ડર ઓફ હેપી મધરહુડ હબ. અને મેં બહુ બધા મધર્સને એની મધરહુડ જર્નીમાં, પેરેન્ટિંગ જર્નીમાં પર્સનલી ગાઈડ કરે છે. ગ્રુપ કોચિંગ બી કરેલું છે. અગર તમે એવું ઈચ્છતા હોય કે તમે તમારી પેરેન્ટિંગ જર્નીને આસાન બનાવવા માંગો છો, મધરહુડ જર્નીને ઇમ્પ્રૂવ કરવા માંગો છો, કોઈ બી ચેલેન્જ ફેસ કરી રહ્યા હોય, તો આજે જ તમારો એક કોલ મારી સાથે બુક કરી શકો છો. એ કોલમાં આપણે ડિટેલમાં તમારી વાતને સમજીશું. ચલો તો આ વિડીયોમાં આપણે સમજીએ 5 સાઇન કે જેનાથી તમને ખબર પડશે કે તમારું બાળક ઇમોશનલી કનેક્ટેડ છે કે નહીં. સૌથી પહેલી સાઇન, જ્યારે તમારું બાળક અપસેટ હોય અથવા એનાથી કંઈ પણ ખરાબ થઈ ગયું હોય તો સૌથી પહેલાં દોડીને તમારી પાસે આવે છે અને તમને કહે છે કે મમ્મી મારી સાથે આવું થયું. એ તમારી બાજુમાં બેસે છે, તમને હગ કરે છે, તમારી સામે રડે છે. એનો મતલબ કે એના માટે સૌથી સેફ પ્લેસ એની મમ્મી છે અને એ તમારી સાથે કનેક્શનમાં હશે તો જ એ ફિલિંગ તમારી સાથે ઓપનલી શેર કરશે. તો જો એની પાસે કંઈ બી ખરાબ થાય છે અને તમારી પાસે દોડીને આવે છે, એનો મતલબ દેટ ઇઝ અ ગુડ સાઇન કે તમારું બાળક તમારી સાથે ઇમોશનલી સેફ ફીલ કરે છે. સેકન્ડ સાઇન, તમારું બાળક નાની એની વાતો તમારી સાથે શેર કરે છે. જેમ કે નીચે રમીને ઉપર આવે તો કહેશે કે મમ્મા મારા ફ્રેન્ડે આવું કર્યું, મને ટર્ન ના આપ્યો, મને આ ના ગમ્યું, મને આમાં મજા આવી. સ્કૂલથી આવીને અમુક વસ્તુ એની શેર કરે છે. તો એ નાની વસ્તુ આપણને એવું લાગે કે આમાં શું મોટી વાત છે, પણ જો એ એની દુનિયા તમારી સાથે શેર કરે છે તો એ તમારા માટે બહુ ખુશીની વાત છે. કેમ કે એ એની દુનિયામાં તમને ઇન્ક્લુડ કરવા માંગે છે અને એવું બાળક ત્યારે જ કરશે જ્યારે એ તમારી સાથે એકદમ કનેક્શન ફીલ કરતું હશે. અગર તમારું બાળક બહુ ઓપન નથી થતું તો એનો મતલબ એવો નથી કે એ સાવ ડિસ્કનેક્ટેડ છે, બટ તમે અમુક ટેકનિક યુઝ કરી શકો છો જેના લીધે તમારું બાળક તમારી સાથે ઓપન અપ થાય અને એની લાઈફની વસ્તુઓ તમારી સાથે શેર કરે. ઓલરેડી એ શેર કરે છે. થર્ડ સાઇન કે તમારું બાળક તમારી સાથે બધા જ ઇમોશન બતાવે છે. એને રડવું આવે છે, એને ગુસ્સો આવે છે તો પણ એ તમારી સાથે ફ્રીલી શેર કરે છે. એને અંદરથી જે પણ ફીલ કરતું એ બધું જ તમારી સાથે કમ્ફર્ટેબલી શેર કરે છે. જો એ તમારી સાથે સેફ ફીલ કરતું હશે તો એ તેના બધા જ ઇમોશન તમારી સાથે શેર કરશે. કેમ કે એને ખબર છે કે મમ્મી મારા ઇમોશનને સમજવાની છે, મને વેલિડેટ કરવાની છે. તો જો તમારું બાળક કોઈક વાર એવું ગુસ્સામાં કહે કે મમ્મા મને આવું ફીલ થાય છે, મને આ નથી ગમતું, તો તમારા માટે ખુશ થવાની વાત છે કે એની એ બધી ફિલિંગ તમારી સાથે શેર કરે છે. કેમ કે એ તમારી સાથે કનેક્ટેડ ફીલ કરે છે. ફોર્થ સાઇન, તમારું બાળક તમારી સાથે રમવા માટે અને વાતો કરવા માટે બહુ જ એક્સાઇટેડ હોય છે. એ જ્યારે હોય ત્યારે કહે છે કે મમ્મા ચાલ ને મારી સાથે રમને, મમ્મા ચાલ ને મારી સાથે વાતો કરને, અને એને બહુ જ મજા આવે છે તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે. તો એ સમયે જ્યારે તમારું બાળક કહે છે કે ચાલ મમ્મા રમ, તમને એવું લાગે કે હું તો આખો દિવસ એની સાથે જ છું, બટ એ ટાઈમે તમારે 10 મિનિટ એવી આપવાની છે જેમાં નો ફોન, નો ડિસ્ટ્રેક્શન, જસ્ટ તમે અને તમારું બાળક, અને એની કોઈ બી ગમતી વસ્તુ તમે કરી શકો છો, કોઈ બી ગમતી ગેમ્સ તમે રમી શકો છો, બટ એ તમારું કનેક્શન ઓર ડીપ બનાવશે. તો તમારું બાળક વારે ઘડી એવું કહે છે કે મમ્મા તું મારી સાથે રમ, ડેડી તમે મારી સાથે રમો, તો દેટ ઇઝ અ ગુડ સાઇન કે બાળકને તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો ગમે છે, બાળકને એની વાતો તમને કહેવી ગમે છે. તો આવું તમારું બાળક કરતું હોય તો સમજી લેજો કે એ તમારી સાથે ઇમોશનલી કનેક્ટેડ છે. પાંચમી સાઇન, તમારું બાળક કંઈ બી ભૂલ થાય તો પણ તમારી પાસે આવે. એનાથી કંઈક તૂટી ગયું, કંઈક ઢોળાઈ ગયું, કંઈક મેસ એને કર્યું
તો પણ એ તમારી પાસે આવે છે અને કહે છે કે મમ્મા મારાથી આ ભૂલ થઈ ગઈ, ડેડી મારાથી આ ભૂલ થઈ ગઈ, એનો મતલબ એ છે કે બચ્ચું તમારી સાથે સેફ ફીલ કરે છે. એને અંદરથી એવો ડર નથી લાગતો કે મેં આ વસ્તુ કરી છે તો મને મારી મમ્મા બોલશે અથવા મારા ડેડી બોલશે. એકદમ સિક્યોર ફીલ કરે છે અને એના જ લીધે એની જે મિસ્ટેક્સ છે એ તમારી સાથે શેર કરે છે. તો જો તમારું બાળક કંઈ બી ભૂલ કરે અને પછી તમારી પાસે આવીને શેર કરે છે તો દેટ ઇઝ અ ગુડ સાઇન. તમારે એની પર પ્રાઉડ ફીલ કરવાનું છે. તો મેં તમારી સાથે 5 સાઇન શેર કરી જેનાથી તમને ખબર પડશે કે તમારું બાળક તમારી સાથે ઇમોશનલી કનેક્ટેડ છે કે નહીં. બટ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, દરેક બાળક યુનિક છે. તો આ કોઈ ટેસ્ટ નથી, આ જસ્ટ એક ઓબ્ઝર્વેશન છે. તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. કદાચ કોઈ એવું બાળક હોય જેને બહુ શેર ના કરતું હોય, એ એનું નેચર હોય, તો હોઈ શકે કે એ તમારી સાથે કનેક્ટેડ છે બટ એ બાળક યુનિક છે, બરાબર. તો આ કોઈ ટેસ્ટ નથી. જો આમાંથી કોઈ પેરામીટર સેટ નથી થતા તો જસ્ટ ઓબ્ઝર્વ ઇટ, યુ કેન વર્ક ઓન ઇટ એન્ડ યુ કેન ઇમ્પ્રૂવ ઇટ. બટ તમારે સ્ટ્રેસ લેવાની કે એવી ફિલિંગ લાવવાની જરૂર નથી કે મારું બાળક તો મારી સાથે કનેક્શનમાં નથી. આપણે આગળના વિડીયોમાં હું જ્યારે બનાવીશ નેક્સ્ટ વિડીયો ત્યારે શેર કરીશ કે તમે તમારા બાળક સાથે ઇમોશનલ કનેક્શન કઈ રીતે બનાવી શકો, કે પ્રેક્ટિકલ એક્ટિવિટીઝ છે જેનાથી તમે ઇમોશનલ કનેક્શન બનાવી શકો. કેમ કે જો તમારું બાળક તમારી સાથે કનેક્શનમાં હશે ને તો તમારી પેરેન્ટિંગ જર્ની બહુ જ આસાન થઈ જશે અને બાળક પણ એકદમ સેફ અને સિક્યોર ફીલ કરશે. તો બાળકનો કોન્ફિડન્સ છે, એનું પરફોર્મન્સ છે, એ બધું જ ઓટોમેટિકલી વધી જશે. અને 0 to 5 યર્સમાં આપણે પ્રોપર રીતે બાળક સાથે કનેક્શન બિલ્ડ કર્યું હશે તો એ બાળક જ્યારે ટીનેજમાં આવશે ત્યારે પણ આપણી સાથે કનેક્શનમાં રહેશે અને એ આપણી વાતોને સમજશે, સાંભળશે. તો ફાઉન્ડેશન યર્સમાં કનેક્શન બનાવવું બહુ જ જરૂરી છે. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા પેરેન્ટ્સને શેર કરી દો. તમે તમારો 1-on-1 પેરેન્ટિંગ કોલ મારી સાથે બુક કરાવી શકો છો. આ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ આપણે નવા વિડીયોમાં.